હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે હું દાળ પકવાન બનાવી રહી છું. તો મેં આ પકવાન માટે લોટ બાંધી દીધો છે. એમાં મેં 500 ગ્રામ સોજીનો લોટ લીધો છે અને 200 ગ્રામ જેવો મેંદાનો લોટ લીધો છે અને ગરમ પાણીથી મેં આ લોટ બાંધી દીધો છે. લોટ હવે સરસ સેટ થઈ ગયો છે. જુઓ, હવે હું એના મોટા મોટા ગુલ્લા પાડીને આ સાઈઝના મોટા પાપડ વણી દઈશ. બરાબર. અને દાળ પણ મેં મૂકી દીધી છે બાફવા. જો આપણી દાળ બફાઈ રહી છે આની અંદર કુકરમાં. એમાં મેં તુવરની દાળ લીધી છે, મગની દાળ લીધી છે અને ચણાની દાળ લીધી છે. બરાબર છે. તુવરની દાળ મેં 1 કપ લીધી છે. પછી એનાથી અડધી મગની દાળ લીધી છે અને અડધી ને અડધી બીજી ચણાની દાળ. ફક્ત 3 દાળનું મિશ્રણ મેં કર્યું છે. બાફવા મૂકી દીધી છે એટલે હું હાલ ખોલતી નથી. જુઓ, હજી સીટી બોલી રહી છે. ખોલું એટલે તમને બતાવું. ઓકે, તો આ પ્રમાણે હું બનાવી દઈશ ગુલ્લા. ગુલ્લાને બરાબર મસળવાના છે. જો આપણા બધા જ ગુલ્લા તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધા ગુલ્લાને એક પછી એક એમ વણીને પાપડ તૈયાર કરી દઈશું. ચાલો હવે આપણે પાપડ વણી લઈએ. પાપડ વણવાની શરૂઆત મેં કરી દીધી છે. પાપડ હવે હું એકદમ પાતળો જ વણીશ અને આ રીતે આપણે એક પછી એક બધા જ ગુલ્લાને સરસ વણીને લગભગ અડધો કલાક કે કલાક જેવું સૂકવી દઈશું આપણે. આ પાપડ જો આપણે એકદમ કડક અને ક્રિસ્પી બને તો બહુ મજા આવે છે દાળ પકવાન ખાવાની. આ એક સિંધી રેસીપી છે. મારા રાજ અને મિહિરને આ દાળ પકવાન બહુ ભાવે છે. એ લોકો મને અવારનવાર કહેતા હોય છે. તો આજે બધા જ ઘરે જ છે તો મેં પણ વિચારી જ લીધું. જોકે ટાઈમ તો ઓલમોસ્ટ બહુ મોડું થઈ ગયું છે, છતાં પણ મેં એમની માટે આજે દાળ પકવાન કરવાનું વિચારી લીધું અને ફટાફટ મેં એની તૈયારી પણ કરી લીધી. એટલે જુઓ, આજે દાળ પકવાન હું બનાવી રહી છું. આપણે આ રીતે બધા પાપડ વણીને અહીંયા આ રીતે સૂકવી દઈશું. આપણા પાપડ વળાઈને તૈયાર થઈ ગયા છે એટલે બધા હવે હું અહીંયા થોડી વાર માટે સૂકવવા મૂકી દઈશ. જો એ થોડા સુકાય પછી જ આપણે એને તળીશું. ત્યાં સુધી દાળ બફાઈ ગઈ છે તો દાળને વઘારવાની તૈયારી કરી દઈશ. જો આ ચોપરમાં મેં ડુંગળી ચોપ કરવા માટે ચોપર લઈ લીધું છે. ડુંગળીના આપણે નાના નાના થોડા પીસ કરી દઈશું. જો આપણે ડુંગળીના નાના નાના પીસ કરી દીધા છે મેં અને હવે હું ચોપરમાં ચોપ કરી દઈશ ફટાફટ. વચ્ચે વચ્ચે ઊંધું સીધું ફેરવવું જ પડે છે. આપણી ડુંગળી સરસ ચોપ થઈ ગઈ છે. એકદમ ઝીણી ઝીણી. તમે જુઓ
એકદમ બારીક થઈ છે. હવે આમાંથી આપણે થોડી દાળને વઘારવામાં લઈશું અને બીજી કાચી દાળ પકવાન સાથે ખાવામાં લઈશું. આ રીતે દાણાદાર દાળ જ રાખવાની છે. હવે આપણે એને વઘારી દઈશું. વઘાર માટે મેં આ તેલ લઈ લીધું છે. 3 ઢોકળી તેલ લીધું છે મેં. તેલ થવા દઈશું આપણે સરસ. જો આપણે વઘારવા માટે મેં આ લસણ આ રીતે કટિંગ કરીને રાખ્યું છે. આને ટીચવાનું નથી કે આખું પણ રાખવાનું નથી. આ રીતે કટિંગ કરેલું લસણ બહુ સરસ લાગશે. લસણને ધીમા તાપે સરસ ચડવા દેવાનું છે. જો લસણ આપણું બદામી કલરનું થઈ ગયું છે, લસણ સરસ થઈ ગયું છે, શેકાઈ ગયું છે, એટલે હવે આપણે આ સમયે જ એની અંદર જીરું એડ કરીશું, 1/2 સ્પૂન જેવું. પછી એની અંદર થોડા આખા લાલ મરચાં એડ કરીશું. હિંગ એડ કરીશું, હળદર એડ કરીશું અને પછી આપણે થોડી ડુંગળી એડ કરીશું. ડુંગળી બરાબર શેકાઈ જાય પછી જ હવે છેલ્લે મરચું એડ કરીશું આપણે. મરચું હંમેશા છેલ્લે જ નાખવાનું, એટલે મરચું દાજી ના જાય, ખાસ એ ધ્યાન રાખવાનું છે. જો આ ડુંગળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મરચું એડ કરી દઈશું અને આ મેં થોડો મેથીઓ મસાલો લીધો છે. આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની અંદર થોડીક દાળ પહેલાં એડ કરી દઈશું. હવે આપણે આ આખો વઘાર દાળમાં એડ કરી દઈશું. જો પકવાનની દાળ આ રીતની જાડી જ હોય છે અને આટલી જાડી દાળ ખાવામાં જ મજા આવે છે. પકવાન સાથે ચડાવીને ખાવાની હોય છે. બરાબર, આપણી દાળ તૈયાર છે. હવે આપણે પકવાનને તળી લઈએ. પકવાન તળવા માટે આપણે કઢાઈયું લઈ લીધું છે. હવે આપણે એની અંદર તેલને ગરમ કરવા મૂકીશું. પાપડ મોટા મોટા છે એટલે આપણે કઢાઈયું મોટું લેવું પડે અને તેલ પણ થોડું સરખી માત્રામાં લેવું પડે છે. આપણું તેલ થાય છે. જો આપણો પાપડ તળાઈ રહ્યો છે. આને પકવાનનો પાપડ કહેવાય અને સરસ રીતે તળી લેવાનો છે આપણે. જો તમે જોઈ રહ્યા છો આપણા પકવાન કેવા ફૂલીને દડા જેવા થઈ રહ્યા છે. સ્વાદિષ્ટ તો એવા બન્યા છે ને.
જો આપણું પકવાન તૈયાર થઈ ગયું છે તળાઈને સરસ. હવે આપણે એને દાળ અને ચટણી સાથે ખાઈશું. આપણી સર્વિંગ પ્લેટ તૈયાર છે. દાળ છે, પકવાન છે અને ગ્રીન ચટણી છે. હવે આપણે એને દાળ સાથે અને ગ્રીન ચટણી સાથે એન્જોય કરીશું. ગ્રીન ચટણીમાં મેં કોથમીર, મરચાં, કોકોનટ અને દહીંનું મિશ્રણ કરેલું છે. લીલા મરચાં, આદુની પેસ્ટ પણ નાખેલી છે. થોડું મીઠું અને ખાંડ, આ રીતે મેં ચટણી બનાવી છે. સરસ લાગે છે. તમે પણ આ રીતે બનાવજો અને એન્જોય કરજો. હેવ અ ગુડ ડે. બાય.